તો અત્યારે છે ને આમ સમથિંગ કેટલા વાગી ગયા છે 10 વાગી ગયા છે ને હું ને હરી બે અત્યારે નીકળી ગયા છીએ બહાર ફરવા માટે બે એકલા બરાબર ક્યાં જવાનું સીરો પુષ્પા ગમે ના જાય હા પુષ્પા ગમે ત્યાં જાય તો અત્યારથી મારો નવો વ્લોગ સ્ટાર્ટ થઈ જાય છે કેમ કે અત્યારે અમે બે બહાર જઈએ છે એટલે કંઈક નું કંઈક અમને મળશે નવું બહાર એટલે અમે કેપ્ચર કરતા રહેવું નવું બધું અમારે કામ શું છે કાઈ કામ નથી રાતે કાઈ કામ ન હોય અમારે રાતે કાઈ કામ ન હોય કેમ કે કંઈક કરશું ચલો કોક ને પકડી આપણે કોક ને પકડી હાલો કોક ને પકડી આપણે ક્યાંક જઈએ બરાબર आंसुओं की बारिश में सारा निभाओगे हम આવી ગયા પૂણા ગામમાં હરી મમ લઈને આવ્યા છે ક્યાં લાવ્યા માર દીદી ના કરે દીદી ને ઘરે લાવ્યા ઠીક છે હું મારી દીદી ને ઘરે અંજામાં જાય છે અંદર એના દીદી અહીંયા રહી છે દીદી ને ઘરે બેસવા વાહ શૂઝ ને કેપરી ને જેકેટ ને જો સિક્કા પાડવા આવ્યા સમજાણું દીદી ને ઘરે હઈરો સાંભળો થોડુંક તો સાંભળો તમે મને એમ કહેતા હતા ને કે સારી જગ્યાએ લઈ જાવ હા ઈ તો સારી જગ્યા ફેમિલીમાં બેહવા લઈને આવો તું કઈ સુધર થોડી બાય ઓછી એમ શીખવાડવા પણ બધાને ઘરની બાયું બાતી જો એના ઘરવાળા હારે એટલે સંસ્કાર તો બહુ સારા છે મારા એટલે સંસ્કારની વાત ન કરો બરાબર પણ ઈ બે જણા હોય ને ઈ બાતતા પણ ઈ જાહેરમાં નો બાતી એવું હોય સુમડીમાં બાતી કેટલા નંબરમાં જવાનું 249 એવું કદાચ કીધું હવે 249 એ પણ હુઈ ગયા લાગે અહીંયા અંધારા છે આમ જોતો ખરી હુઈ ગયા હોય ને આવવાનું જગાડું તો હતો જગાડજો અહીંયા 250 આ છે આ સીએ કોઈ સીએ અલ્યો ફોન પકડો ફોન કરી દો શું છે તારું નામ શું છે સરસ આંજોલો ભાણો હું તો છે કેમ હવા તો છે અને રહે તો પેલા લાંબા વાળ હતા તેમ તો હું ન કપાવો હવે એમ કીધું ને બીજું કે આ ટૂંકા વાળ થઈ ગયા હારા લાગે તો એમ કે જોયું અમાર જીજુ કેતો ન કપાવતો તારે કેવાથી હું કપાવું जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे અમાર બેન કેતો કપાવ તો તું કેમ કદી કપાવ નામ છે પણ કપાવ્યા ને તોય ફોન આવે તોય નો કપાવ ખબર છે કપાવા તો પડે હારા લાગે ને કેમ લાગે જો મસ્ત લાગે છે કપાય પેલા તો આમ જો અહીંયા લગી વાળ આંખું નો દેખાય ને મોઢું નો દેખાય આપણે કઈ ના નથી સારો લાગતો તને શું ખબર પડે એમ કરે આપણને ભાભી એમાં પછી ઘણો સુધારો થઈ ગયો છે સહી પકડે હે સુધારો કરવો પડે છોકરા થઈ ગયા હવે ચા નથી પીવી અને શરબત નથી પીવું હું કીધું તમે કેવી ફાકી છે પ્રેશરની ફાકી આપું તો લેતા હોય એસિડિટી થઈ ગઈ છે ને તમારી કડવું નો હોવું જોઈએ કડવું મારે કાઈ નહીં આજે તુરું બધું આવે ઈ તુરુ જ લાગે ખાલી તો એમ સમજવું આપણને તુરુ લાગે એટલે થોડું કચરું થઈ જાય કડવું ઈ તો કડવું છે ને આટલું સમાધાન છે જેવું મન આપણે રાખીને એવું રહે એમ સમજો કોણ નથી તો મન ઉપર મને ભરોસો નથી જવા દે મન ઉપર ભરોસો નથી આમ જો. ભરોસો રાખવો પડે તો લઈ આવવા જાવે ને કઈ પીવું જ નથી તો ઈ પીવરાવો કાઈક કરો હવે બેન ના ઘેર આવ્યા ખાલી નો જવાય ઓલા જેવું ન કરો મારા ઘરેથી કોઈ કૂતરું ખાલી હાથે ન આવે લે ફોટો લઈ કે નથી કે તો ઈ કે તો બડીઓ લે ભાઈ મારા ઘરેથી કોઈ ખાલી હાથે ન જાય સહી પકડે હે પકડવાના જ નહીં. જે આવે ને કાંઈક ને કાંઈક દઈ દેવાનું. કાંઈ જો. ન પીવે ને એમ સુધરે છે ને ડબ્બો રાખો દીધો. ડબો જ ઘરે લઈ જાવ ઈ કે ડબો જ ઘરે. ઉપાધિ નહીં, મારે ઉપાધિ નહીં લઈ લો પી લો નહીં એને કડવું પીવું નહીં મારે પીવું ઘરે લેતો જાય રસ્તામાં જ્યાં જગ્યા મળે ને વધરાવતો જાય આવું ન હાલે ટેસ્ટ તો કર ડબ્બાની કિંમત છે અડધી રાતે જરૂર પડે આની. बात तो सही है પડે મારે કોઈ દિવસ પડી મારા ઉપરવાળાની દયા છે ઉપર વાળા દયા છે ને. પરવાળાની દયા તો મારી છે પણ થોડીક ક્યારેક બાબુની જરૂર પડે અમારે. હા બાબુ બરાબર છે. મારે નહીં ને પડે મારા બાબુની જરૂર પડે ને બાપને જરૂર કાંઈ ના બાબુ જ પડતી કહેવા. હા બાબુ જ કહેવા થોડું. થોડુંક હું બાપુ થોડુંક જેવો અરે બાપ તું બાપ હરકી ચૂકેગા નહીં સાલા ઈ બાપ દીકરી બે હરખાઓ
આ મને તો સાઈડ જ કરી દે હચોડી બે હરખા છે હા એટલે કે છે તો મેં બોલો પેલા તો કીધું શું તું હોય? વાવા કરતી હતી કે નહીં કે ગટુ કે તમને ભૂલી જાય કે તમે ઘરે ટાઈમ આપો એક દી મેં તને સાઈડમાં કરી નાખ્યા તું સાઈડમાં કરી નાખ્યા. तेरा तो गेम बजाना पड़ेगा. આશીન સાઈડમાં કરી નાખી એવું આજ તો દિવાળી કરી કા આ તો ફટાકડા ફોડો બાપ દીકરી આખો ઓલ કાળો કર્યો મેં કેટલું ઓલાથી બ્રશ થી ઢળ્યું ત્યારે ગયું કલાક એક તો મહેનત કરી છે બોલો તો તડતડિયા ને ભમ સકડી કેમ કે એમાં એવું હતું અમે હું રિમોટ વાળી ગાડી ગોઠવા ગયો ઘરમાં એ કે મેં દ્વારા આપણે બે ગાડી એકારી હમણાં બર્થડે ગયો ને એનો બધા રિમોટ વાતુમાં વાળી સુદર્શન પી લે કેમ લાગે લાગે છે વાતું કાંઈ ન કરતો. મને ધ્યાન નથી આવે, નજર શબ્દ કરે. હા હા નજર રાખે બધા એટલા ફટાકડા નીકળ્યા ને મેં તો આને કીધી મેં તો ફોડવાના છે હાલ ગટુ મેં તો ફોડી જ નાખી બે ફોટે જ પડ્યા આખી રૂમ ભરી મૂકી બધું બગાડ્યું ઓલા લસણિયા. પોપોક ને હા બે બોક્સ હતા મોટા મોટા ઈ ફોડ્યા પછી ભમ સકડી ફૂલખણી બધું કરી નાખ્યું બધું હતું બધું કરી નાખ્યું પછી મહેનત કરી મેં ધોવાની આ તો મારી હા, ઈ તો દીકરી. આપણે એમ હોય કે આપણે સહી ને મને કે હવે તું કરી કે અમે દિવાળી મનાઈ લીધી તું કર જે કરવું ભાઈ હોય. ગટુ કેમ કરે હેપી દિવાળી પપ્પા કે હેપી દિવાળી આ જો બાબુ હુઈ ગયું છે અમાર બાબુ હોઈ ગયું છે ભાઈ અમારે તો કઈ નક્કી ન હોય કા ક્યારે હોય તો ચલો અહીંથી બેહી લીધું અમે આણે કઈ ફાકી ખાધી નહીં હવે ફાકે ખાવા નહોતો આવ્યો બરોબર અહીંયા ફાકા મારવા આવ્યો છે મેં માર્યા ઠીક છે ફાકા મારો તો આ બેન ને મળી ને એટલે ઈ આ નકરું બેન ભાઈ છે ને નકરું આવું જ કર્યા કરે અમારે જૂની જે તાજા નો કરે એમાં પેલા યાદ તો તાજા કરવાની જ હોય ને એમાં શું છે નાનપણની યાદ બે તાજા કરીને જ બેઠા હોય ઈ હાથે તો આવ્યો થાય હા જો કાલા કુત્તા આય ભાઈ મારી હામું જોવે છે લે 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 બસ 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 ગાડી આવી ગઈ ગાડી આવી ગઈ આવી ગઈ તો ચલો હવે આપણે અહીંથી નીકળીએ હવે અહીંથી ક્યાં લઈ જાય કંઈ ખબર નહીં ચલો તો અત્યારે અમે ક્રિસ્ટલ પ્લાઝા આવી ગયા છીએ પુણા ગામમાં જ છે. જો બે ગયા છે બધા ધોયેલ મૂળાની જેમ તો બધા માવો ખાય છે આણે મને ધાણા દાળ આપી હું છે ધાણા દાળ નથી આ તલ છે જો પેલા ઠીક છે ધાણા દાળ મેં કીધું જો પેલા તલ છે કા બંધ કરો સ્ટાઇલ લાગે ને આમ સ્ટાઇલ હવે સ્ટાઇલ વાળું વિયો ને જાનું મને હવે હરકે ઝુકે કરે ये बाबूराव का स्टाइल है. આણે તો બહુ કરી હવે પુષ્પા વયો ગયો કીધું નો તમે તો પણ अभी इसका रुआटा इधर खड़ा है इसका रुवाટા इधर खड़ा है रुवाટા હા કાઈ વાંધો નહીં હું આ ખાઈ લઉં તલ ખાઈ લઉં હો આઈલેન્ડ તાકાત આવે ને તમારે આમાં લડવાની પણ તેવડ નથી કોને કયો મને હવે જા ની હવે ઘરે આવું ને પાછું તો હુવાટાના જોઈ ગયો અત્યારમાં લડી લે હા એમ લડવાના ન હોય હુવાટાના પગે પડી જાય તો જોવાની આવે અત્યારે જોયા બધા નહીં ત્યારે જો ત્યાં પગે પડશે ને તો એમ વ્લોગ ચાલુ કરી જોયું એમ કે પુષ્પા ઝૂકી ગયો પછી તો પગે પડી જાય. એવું ન હાલે હો નિયમ એ નિયમ કાંઈ નહીં તો ક્રિસ્ટલ પ્લાઝાથી બધાને મળીને નીકળી ગયા ત્યાંથી ને અત્યારે આવી ગયા છે સમજો એવનમાં ત્યાંથી હરી લેવા ગયા છે આપણે પીઝા માર્ગેરીટા ગટુ જાગે છે એને ખાવું છે ને મારે થોડું ખાવાનું બાકી છે જો કે મને થોડું ઘણું ખાઈશ ભાવે એટલું તો ઘરે લેતા જઈ પાર્સલ અને ત્યાં ખાવ હરીમન કે અહીંયા ખાઈ લે મેં ધુને ગટુ જાગે છે ને તો એ પણ આપણી હારો ખાય તો ચલો ઘરે જઈ અને આપણે પીઝા ખાઈ મસ્ત માર્ગેરીટા તો જો મારું પાર્સલ આવી ગયું છે તો ચલો નિકાલો ગાડી તો ઘરે જઈને આપણે ખાઈ લઈએ મસ્ત મજાનું અને પછી હુઈ જાય આરામથી કોણે ફોડા એમ કયો છે મને જાવ ને મારી હવે તમે શું બાપ દીકરી બે કોથળા મોઢે ફોડા જ કરે લોકો બેન જાગતા હશે કાંઈ આવ્યા નથી લાગતા નાના દીકરી આવ્યા નથી લાગતા બે હે તો ફોન એ નથી લઈ ગઈ તો મોબાઈલ આરે નથી લઈ ગયા કાંઈ કેટલા વાગ્યા 12:30 છે હજી કેવા ભાઈ આવ્યા નહીં જોયું આપણે ઘરે વહી આવ્યા પણ એવી રાતનું રાજા થઈ ગયું છે હમણાંથી સમજાવ રાતે છે ને બહુ લેટ હોય ને એટલે કાંઈ નહીં હાલો ફોન તો નથી લઈ ગયા હમણાં આવશે ઘરે બીજું તો જો પીઝા 2 લાવ્યા છીએ 2 બહાર કાઢી લીધા ઠરી જાય તો ગઠું ખાઈ શકે ને તમારે ખાવું છે ખાવ ને તમને ભાવે છે માર્ગેરીટા સોચતા હું મેં અભી સોચતા હા ગાડીનો અવાજ આવ્યો છે
એન્ટોક નો એટલે ગટુ આવતું હોય છે ઈ તમારે જેવું થઈ ગયું છે રખડું રખડું હમ રાતનું રખડું છે ઈ રાતનું કાંઈ ને હાલો ઠરી ગયું છે હું તો ખાવ ગટુ આવે પછી ખાય માતાજીએ ખાવાનું ચાલુ કરી દીધું છે ખાઈ લઉં ને હમણાં અમારે ગટી આવવાની તૈયારી છે પૂરેપૂરી ઓહોહો ગટુ ઓહોહો तुसी किससे गए थे हाँ मम्मा इके मम्मा हारी गई ये आई अंदर ये આવ્યા કોણ છે આ કોણ છે चलो चलो मम्मा दे क्या रखड़तू से तू हैं आ जाओ इधर 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 मम्मा तेरे लिए पिज्जा लाई किधर घूमने गया था मेरा बच्चा हाँ किधर गया था बच्चा तू बाऊ क्या दो तू ये बाऊ ढूंढवा गई કેટલા વાગે ઢૂંઢવા ગઈ હતી તું કેટલા વાગે તને ખબર છે કેટલા વાગ્યા લ્યો કેટલા વાગ્યા ત્યારે 12:30 હાડા બારે ડેરી મિલ્ક મળે કે તને હે હાડા બારે ડેરી મિલ્ક ગોતો કે પીઝા ખાઈ લે હાલો આગળ આ બધું એક હા ઈ ખાવી કે બધું હરખું છે હો હા ઈ આ આખું તારું છે હો તું ખા આખું ખાઈ લેજો કે ડેરી મિલ્ક લેવા ગઈ હતી સમજાણું હાડા બારે ડેરી મિલ્ક ગોતવા જઈ વાહ ઓકે બધું પપ્પા જેવો લક્ષણ આવ્યા તને તે રખડવાના કેવું લાગ્યું બીજું कैसा था गट्टू कैसा था कैसा था पानी ये तीखा नहीं है पानी चलो देती हूँ હારું હાલો હવે ગટ્ટુને મસ્તીનું ખવડાવી દઈએ એટલે પેટ ભરીને ખાઈને હુઈ જાય રખડવા ન જાય ને રખડવા હુઈ જાય પાછું કહુવા નહીં દે એમાં તે કરશે તારી પાસે હુસ મને એમ કહે છે હા પપ્પા ન હુતા દીકા બેન હુઈ જાય કેમ થેન્ક યુ ગટ્ટુ થેન્ક યુ હરકો થઈ ગયું ઓકે ઓકે મારા બાજુ ને તમારા બાજુ હમ